The natural and broad-lived forest of the Himalayas have played a significant role in the life of people of ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશના જે લોકો છે એના જીવનની અંદર બહુ જ મહત્વનો રોલ જો કોઈએ પ્લે કર્યો હોય, એટલે કે બહુ જ મહત્વનો જો કોઈએ ફાળો આપ્યો હોય એના જીવનને બદલાવવામાં, તો એ કયા જંગલોએ? તો જો અહીંયા આપ્યું છે નેચરલ, એક તો નેચરલ જંગલો, કોઈ માણસ ઉગાડેલા જંગલો નહીં, અને બ્રોડ લીવ, લાંબા પાંદડાવાળા જંગલો. ક્યાંના? હિમાલયના. એણે ઉત્તર પ્રદેશના લોકોના જીવનને બદલવામાં મહત્વનો ફાળો આપ્યો છે. એમાં કાંઈ બાકી રાખ્યું નહીં. જંગલો જે છે ને એ જ આપણું જીવન છે. આ સમજી રાખવું. જેટલા જંગલ ઉડાડ્યા એટલા આપણે ઉડી ગયા. પેલું નથી કહેવાતું બધાને છાંયડા ગાડી રાખવી છે પણ કોઈ ઝાડવા વાવવા નથી, અને પછી ઝાડવા ના આવે એટલે શું થાય? જોરદાર તાપ થાય, એટલે ઝાડ ના હોય એટલે ઝાડા થાય, અને ઝાડા જાય એટલે જાય રાખે આમથી આમ. સો મહત્વનો રોલ કોણે પ્લે કર્યો છે ઉત્તર પ્રદેશના લોકોને બદલવામાં, એની લાઈફની અંદર એના જીવનને બદલવામાં? હિમાલયના મોટા પાંદડાવાળા જંગલો. જ્યારથી બધી શરૂઆત થઈ છે ત્યારથી. In fact, the forests are the foundation of the whole economy of the hill village. In fact એટલે હકીકતે તો ફોરેસ્ટ એટલે કે જંગલો જે છે ને એ ફાઉન્ડેશન છે. ફાઉન્ડેશન એટલે શું થાય? પાયો છે, પાયો. હા, કોઈ દારૂ પાયો છે એ પાયો નહીં હો. પાયો એટલે બેઝ, મૂળ. શું છે? હોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજ. હિલ એટલે કે પર્વતો કે ટેકરીઓ ઉપર રહેતા જે ગામડાઓ છે એનું જીવન જો ચાલતું હોય તો એ જંગલોને લીધે ચાલે છે. જંગલ જ એનો પાયો છે. એની ઇકોનોમી આખી, એનું અર્થતંત્ર આના લીધે જ ચાલે છે. આખું અર્થતંત્ર ત્યાંથી જ એને પૈસા મળે, ત્યાંથી જ એને જીવન જીવવાની ચીજ વસ્તુઓ મળે. આ પૈસા મળવા કે જીવન જીવવાની ચીજ વસ્તુઓ મળવી એને કહેવાય ઇકોનોમી. તો એ ટેકરીઓ ઉપર, પહાડો ઉપરના ગામડાઓની રોજીરોટી શું છે? આમ તો ઇકોનોમી એટલે એક પ્રકારની રોજીરોટી પણ કહી શકાય. તો આ જંગલો છે, એ પાયો છે જંગલો. ગ્રીન લીવ્સ, લીલા પાંદડાઓ, ગ્રાસ, ઘાસ. ફોર એક્ઝામ્પલ આપણે ઉદાહરણ લઈએ તો પ્રોવાઈડ એ મોટા લીલા પાંદડાઓ અને ઘાસ. આ પ્રોવાઈડ એટલે કે પૂરું પાડે છે. શું પૂરું પાડે છે? ફોડર ફોર ધ એનિમલ્સ. એનિમલ્સ એટલે કે પ્રાણીઓ માટેનો ફોડર એટલે કે ઘાસચારો કોણ આપે છે? આ ઘાસ, લીલા પાંદડા પ્રાણીઓને એ પર્વતો ઉપર તો એ જ ઘાસ આપે ને. હુઝ ડંગ, એ જ પ્રાણીઓનું ડંગ એટલે પોદડો. હા, ભેંસનો ગાયનો તમે પોદડો જોયો છે ને, હા, એ પોદડો ઇઝ યુઝડ એઝ ફર્ટિલાઇઝર. એ ફર્ટિલાઇઝર એટલે કે ખાતર તરીકે કામમાં આવે. જે ખેતરોમાં નાખીએ ને ખાતર, જેથી કરીને પાક સારો થાય, એ ફર્ટિલાઇઝર એના પોદડામાંથી બને. ફોર ધ ક્રોપલેન્ડ્સ એટલે કે જ્યાં આપણે પાક વાવવાનો, એ જે જમીન છે એમાં ફર્ટિલાઇઝર ખાતર નાખવા માટે એ જ પ્રાણીઓના પોદડા કામમાં આવે છે. એક જ એવો પોદડો છે જે ક્યાંય કામમાં નથી આવતો ને, એ છે માણસનો પોદડો. બાકી બધાના ક્યાંક ને ક્યાંક કામમાં આવી જાય. પછી લખ્યું છે ડ્રાય ટ્વિંગ્સ એટલે કે સૂકી ડાળ, તણખલાઓ બધા. બ્રાન્ચીસ એટલે કે ડાળીઓ ઝાડની. આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુઅલ. હવે એ પર્વતોમાં, જંગલોમાં રહેતા જે લોકો છે ત્યાં ક્યાં ગેસની પાઇપલાઇન જવાની, અદાણી કે રિલાયન્સની? ત્યાં ક્યાં બાટલાવાળા ઉપર પહોંચાડવા જવાના છે? ત્યાં તો આ ઘાસના સૂકા તણખલાઓ કે ડાળીઓ એ જ એને કુકિંગ, ડોમેસ્ટિક એટલે કે ત્યાંનું ઘરઘરાવ. કુકિંગ ફ્યુઅલ એટલે કે રસોઈ બનાવવા માટે ચૂલાની અંદર એ લાકડા નાખે અને કામ થાય. એક જ એનો સ્ત્રોત છે. The forest also provide large supplies of fruits. ફોરેસ્ટ એટલે કે જંગલોમાંથી બીજું શું મળે? જો લાર્જ સપ્લાયસ, મોટા વિપુલ પ્રમાણમાં ફ્રૂટ્સ, ફળો મળે. એડિબલ નટ્સ, ખાવા લાયક ઘણી બધી નટ્સ મળે છે ત્યાં. જેમ કે તમે કહી શકો કાજુ, બદામ, ઘણી બધી વસ્તુ ત્યાંથી મળે છે. ફાઈબર્સ, રેસાવાળા ફ્રૂટ્સ અને ઘણું બધું મળે છે. ફાઈબર્સ, રેસાવાળા ફ્રૂટ છે એ કેવા છે? આપણા શરીરની ડાયજેશન સિસ્ટમ એટલે કે પાચન તંત્રને એક્ટિવ રાખવા માટે ફાઈબર વાળા ખોરાક બહુ જરૂરી છે. ઘઉંની અંદર બહુ ફાઈબર હોય છે. જો તમે ફાઈબર રેગ્યુલરલી બરાબર ના લેતા હોય તો કબજિયાત થવાના ફાંફા ખરા. પછી ટોયલેટમાં જઈને 1-1 કલાક બેહીને પાછા આવતા રહીએ. ક્યાં ગયા? ક્યાંય નહીં. તો ફાઈબર ખાવું બહુ જરૂરી છે. ફાઈબર છે આપણું શરીર પચાવી ના શકે પણ બધું સાફ કરી લે, એટલે ફાઈબર આ છે એ જંગલોમાંથી મળે છે. હર્બ્સ, ઘણી બધી એવી જડીબુટ્ટીઓ મળે છે ફોર લોકલ કન્ઝ્યુમ્શન્સ. લોકલી આપણે અહીંના લોકો માટે ના ખાદ્ય સામગ્રીની અંદર આ બધી વસ્તુઓ કામમાં આવે. ફ્રૂટ્સ, એડિબલ નટ્સ, ફાઈબર્સ એન્ડ હર્બ્સ.
પછી છે ફોરેસ્ટ બ્રેક ધ ફ્લો ઓફ ધ સિઝનલ રેનફોલ. હવે ક્યારેક સિઝનમાં ચોમાસામાં પર્વતો ઉપર જે ધનાધન વરસાદ તૂટી પડતો હોય એના ફ્લોને, હવે ઉપરથી પાણી પર્વત ઉપર વરસાદ આવતો હોય તો એ પાણી કેટલી સ્પીડમાં ધનાધન આવે. તમે કેદારનાથ મૂવી જોયું હશે, તમને ખબર હશે, રિયલ ઘણા કેદારનાથ જોયું હશે, એ તો ગુજરી ગયા છે, પણ એ કેટલી સ્પીડમાં પાણી આવે એનો ફ્લો. એ ફ્લોને બ્રેક એટલે કે રોકી દે કોણ, અથવા તો ડાયવર્ટ કરી દે, ફંટાવી દે, એકને આમ ને એકને આમ, એ કોણ કરી દે? ફોરેસ્ટ કરી દે. જો ફોરેસ્ટ ત્યાં ના હોય અને ફ્લોને જો રોકીને બે વિભાગની અંદર જો એને વહેંચી ના દેતું હોય તો ભાઈ ધનાધન થઈ જાય. That lashes the slopes of this mountain. માઉન્ટેન નો સ્લોપ એટલે કે ઢાળ છે ને, એને આખો ખીસવી નાખે, એક બીજી જગ્યાએ એને મૂવ કરી દે, ખેસવી નાખે. કોણ? પાણી. પણ એને રોકનાર કોણ છે? જંગલો છે. એવરી યર ડ્યુરિંગ ધ મોન્સૂનમાં દર વખતે પહાડ ઉપર થાય. This creates springs. હવે એ જે ફ્લો આવે આખો એક ધારો પ્રવાહ આવે ઉપરથી, એને જંગલો અલગ અલગ નાના ટુકડાઓની અંદર વહેંચી દે. પછી શું થાય? This creates spring. નાના ઝરણાઓ થઈ જાય એમાં. And ever flowing streams. ever એટલે હંમેશા માટે વહેતા ઝરણાઓ, બારે માસ વહેતા ઝરણાઓ. Which are vital એટલે કે બહુ મહત્વનું છે. કોના માટે? For the mountain people. હવે પર્વત ઉપર રહેતા હોય એ લોકો માટે તો આ હંમેશા માટે બારે માસ વહેતા ઝરણા એને તો બહુ કામના. And their animals, એના પ્રાણીઓને બહુ કામના. During the hot summer months, કારણ કે સમર આવે એટલે કે ઉનાળો આવે ત્યારે નદી ના હોય, પણ આ બારે માસ વહેતા ઝરણાઓ જે હોય એ ત્યાંના લોકો અને એના પ્રાણીઓને બહુ કામના. એ કઈ થોડા પાણી ભરવા આવવાના છે ના. For many years, વર્ષો સુધી. However, જોકે large area of these rich forest resources are getting destroyed. Large area એટલે કે વિશાળ એરિયા, આખો આ જંગલોનો વિશાળ એરિયા. કેવો એરિયા? રીચ ફોરેસ્ટ. રીચ એટલે સમૃદ્ધ જંગલો હતા. ત્યાં ફ્રૂટ્સ એટલા છે, ત્યાં એના ઝાડના જે લાકડા છે એ એટલા બધા મહત્વના. એવા આ બહુ જ સમૃદ્ધ જંગલો જે આપણા રિસોર્સ કહી શકાય, આપણને ત્યાં ઘણી બધી વસ્તુઓ મળે છે, આર ગેટિંગ ડેસ્ટ્રોયડ. એ ધીમે ધીમે ડેસ્ટ્રોય એટલે ખતમ થઈ રહ્યા છે, વર્ષોથી ખતમ થઈ રહ્યા છે. ફોર એક્ઝામ્પલ, વર્ષોથી શું કામ ખતમ થઈ રહ્યા છે? શું એનું ઉદાહરણ છે? જો ફોરેસ્ટ ઓફ ટેહરી ગઢવાલ, ત્યાં ઉપર તમે જાઓ ને હિમાલયના જંગલોમાં, ત્યાં એક આખો એરિયા આવે છે ટેહરી ગઢવાલ. ત્યાંના જે જંગલો છે વર એક્સપ્લોઇટેડ. એ આખા જંગલો ખતમ થઈ ગયા, એક્સપ્લોઇટ ખતમ થઈ ગયા. શું કામ? ટુ સપ્લાય ટિમ્બર ફોર ધ એક્સપાન્ડિંગ રેલવે નેટવર્ક ઇન પ્લેન્સ. રેલવેનું નેટવર્ક બિછાવવા માટે તમે જોયું હશે, રેલવેના પાટાની નીચે લાકડાના મોટા મોટા ટુકડાઓ મૂકેલા હોય. હવે તો સિમેન્ટના આવી ગયા, કોન્ક્રીટના આવી ગયા, પણ પહેલા લાકડાના ત્યાં કટકા મૂકવામાં આવતા. એ ટિમ્બરનું લાકડું કેટલું મજબૂત હશે, હે? આખી ટ્રેન, એનો કેટલો વજન, પાટાનો કેટલો વજન, ટ્રેનમાં બેઠેલા માણસોનો વજન, છતાં એ લાકડાને ચોમાસામાં, શિયાળામાં, ઉનાળામાં, તાપ પડે, વરસાદ પડે, ઠંડી પડે, છતાંય કશું ના થાય. કેટલા જોરદાર હશે! એટલા માટે જ એ ટ્રેનના પાટણ નીચે એને રાખવામાં આવતા. અને એટલા માટે જ બધું, હવે ટ્રેનનું નેટવર્ક તો કેટલું હોય, એક જગ્યાએ બીજી જગ્યાએ કેટલા હજારો કિલોમીટર સુધી ટ્રેન ફેલાયેલી હોય, અને આ તો અમુક મીટરના, એક મીટરના અંતરે લાકડા મૂકવામાં આવતા હોય, તો કેટલા જંગલો ખતમ કરી દીધા છે. અને એ લાકડા મજબૂત કેટલા પાછા, હવે કદાચ બંધ થયું હશે, પણ પહેલા તો ચાલુ ટ્રેને કેટલા લોકો બધું કરી જ લેતા એમાં, હે? તો એ છીએ ત્યાં બધું પડ્યું હોય તો એ લાકડા કાંઈ ના થાય, એટલા મજબૂત લાકડા. એ મજબૂત લાકડા ટ્રેનના નેટવર્કને ફેલાવવામાં વાપરવાને લીધે જંગલો ખતમ થઈ ગયા. એના પછી યુરોપિયન્સ, આપણે અંગ્રેજો આવેલા ને, હા, નકામા બધા. મસૂરી છે, ઉપર છે મસૂરી આવે. વોન્ટેડ કલ્ટિવેશન ઓફ ન્યૂ ફૂડ ક્રોપ્સ લાઈક પોટેટોસ. વોન્ટેડ એટલે એ લોકો ઈચ્છતા હતા. કલ્ટિવેશન એટલે કે ઉપજ લેવા માટે શેની? નવો જ પ્રકારનું એને ફૂડ ત્યાં વાવવું હતું. શું? કયા પ્રકારનું ફૂડ ત્યાં વાવીને એ લોકોને ફસલ લેવી હતી? પોટેટો. બટેટા વાવતા ગધેડાઓને. લીડિંગ ટુ લાર્જ સ્કેલ ક્લિયરિંગ ઓફ મિક્સ્ડ ઓક ફોરેસ્ટ. હવે ત્યાં શેનું જંગલ હતું? ઓકના ઝાડનું જંગલ. એ ઓકના ઝાડ પણ એટલા જ ઉપયોગી હોય. એ આખા ઓકના ઝાડનું જંગલ સાલાઓએ ખતમ કરી દીધું. આ દોડિયાઓના મારે શું કેવું, કાંઈ નહીં, જવા દો. અને ત્યાં બટેટા વાવ્યા એને. There was clearly a contradiction. Contradiction એટલે વિરોધાભાસ થયો, સીધો વિરોધાભાસ થયો. કોની વચ્ચે? Between એટલે વચ્ચે.
વિલેજ પીપલ્સ બેઝિક નીડ્સ, એક તો ત્યાંના જે પર્વતો ઉપરના ગામડાઓ હોય ત્યાંના લોકોની જીવન જરૂરિયાતની વસ્તુઓ એ બધી જંગલમાંથી આવે. એન્ડ ધ રિક્વાયરમેન્ટ ઓફ ધ સ્ટેટ, હવે એ સ્ટેટ એટલે શું તો કે દેશ, એટલે કે ધોળિયાઓ એ પોતે એની જે સરકાર એને સ્ટેટ કહેવામાં આવ્યું છે. ટુ અર્ન મની, એને પૈસા કમાવાતા, બટેટા વાવીને બટેટા વેચીને એને પૈસા કમાવાતા. તો એમાં ભોગ કોનો લેવાતો હતો? આ ગામડાના લોકોની જીવન જરૂરિયાતની વસ્તુઓને. એને જંગલમાંથી બધું મળે. હવે જંગલ ખતમ થઈ ગયું, ક્યાં લેવા જઈએ, ક્યાં જઈએ, મને એ કહો તમે. મને ખબર છે તમે ત્યારે હોત તો તમે એને બધાને ગોળી મારી દે, પણ તમે નહોતા ને, હું નહોતો ત્યાં. જવા દો. ઇન 1930 ની વાત છે. 1920 ભૂતનું મૂવી છે ને, એના પછીના 10 વર્ષ પછી 1930માં ધ પીપલ ઓફ ટેહરી ગઢવાલ બિગન નોન કોઓપરેશન મુવમેન્ટ કોલ્ડ સત્યાગ્રહ. એણે એક સત્યાગ્રહ શરૂ કર્યો જેનું નામ નોન કોઓપરેશન મુવમેન્ટ, એક પ્રકારનું એને સત્યાગ્રહ કહેવાય. એ શરૂ કર્યો. નોન કોઓપરેશન એટલે શું? સહકાર આપવાનો જ નહીં. એ અ ફોર્મ ઓફ પીસફુલ રેસિસ્ટન્સ. પીસફુલ એટલે શાંતિથી દેખાવો શરૂ કર્યા. કોઈ હાથમાં હથિયાર નહીં, સાઉથની જેમ કશું જ નહીં, હાથમાં દાંતરડાના બધું લઈ એંદડા તાંગા માંગો મો કશું જ નહીં. શાંતિથી કે ભાઈ તમે જંગલ ના કાપશો પ્લીઝ, જંગલ અમારી જાન છે, પ્લીઝ જંગલ ના કાપો ને તમે, અમારી જીવન જરૂરિયાતની વસ્તુ જતી રહે છે. ટુ ઓબ્ટેન જસ્ટિસ, ઓબ્ટેન એટલે મેળવું, જસ્ટિસ એટલે ન્યાય મેળવવા માટે. ઇન અપોઝિશન ટુ ધ ઓપ્રેસિવ ફોરેસ્ટ લો, જંગલોના પોતાની ઉપર આમ શું કહેવાય, એક પ્રકારની દબાણ કરતા કાયદાઓ વિરુદ્ધ, અત્યાચાર કરતા કાયદાઓ વિરુદ્ધ. અપોઝિશન એટલે વિરુદ્ધ, જે પોતાની જિંદગી તબાહ કરી દે એવા કાયદાઓ વિરુદ્ધ એને ન્યાય મેળવવા માટે આ દેખાવો કર્યા. પીસફુલ, શાંતિથી દેખાવો કર્યા, શાંતિથી. પછી શું થાય છે? ઇન ધેટ યર, એ જ વર્ષમાં એટલે કે 1930માં લાર્જ નંબર ઓફ પીપલ વર કિલ્ડ. કેટલાય લોકોને કિલ્ડ એટલે કે મારી નાખવામાં આવ્યા. ટેહરીમાં, ટેહરી ગામમાં અથવા તો ત્યાંનું ટાઉન હશે ત્યાંમાં, બાય ધ આર્મ્ડ ફોર્સ, જેના હાથમાં બંદૂકો હતી, હથિયારો હતા, એવી આર્મીએ આમને બધાને મારી નાખે. ભારતીય આર્મી ન હોય ને ત્યારે એ સમય, અંગ્રેજોએ જોઈ. ઓફ ધ કિંગડમ ઓફ ટેહરી ગઢવાલ, ટેહરી ગઢવાલના રાજાની એટલે કે દોડિયા જશે રાજાઓ, એની આર્મીએ આ બધાને મારી નાખે. વેન they formed a protest, જ્યારે એ લોકો ફોર્મ એટલે કે પ્રોટેસ્ટ મીટિંગ એટલે કે આનો વિરુદ્ધ દેખાવો કરવા છે એની આખી મીટિંગ કરીને બેઠા હતા, ત્યારે આ બધા આયા અને સીધા દેવાવાળી કરી દીધી, મારી જ નાખે બધા અગેન્સ્ટ ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસી. આ એની જે ફોરેસ્ટ પોલિસી હતી, એ લોકોએ જે આખી પોલિસી બનાવી હતી કે જંગલોમાં હવે બટાટા વાવવામાં આવશે ને આમ જ કરવામાં આવશે ને આવું જ કરવામાં આવશે, એ વિરુદ્ધ બધા મીટિંગ કરીને બેઠા હતા, શાંતિથી દેખાવ કરતા. એના ઉપર ગોળીઓ છોડીને, હથિયારો અજમાવીને બધાને મારી નાખવાનું. કેટલું કહેવાય, લોકોએ કેટલા બલિદાન આપ્યા છે ને ત્યારે આ ભારત અત્યારે આવું જેવું છે ને એવું છે. આજે તો કોઈને કેમ બલિદાન આપવું છે? ખાલી ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં મૂકે રાખે, આમ છે ને તેમ છે ને. એમાં હું 1 રૂપિયાનો ખર્ચ થતો ને, એટલે હમણાં એમ કીધું એક પોસ્ટ મૂકવાના 200 રૂપિયા, જોઈએ કોણ વિરોધ કરે. લુક એટ ધીસ પિક્ચર, વોટ ડુ યુ નોટિસ? હવે આ ફોટો તમે જોયો એટલે તમને ખ્યાલ આવી જશે કે ફોટામાં છે ને અમુક ટ્રી એટલે કે ઝાડ છે, વૃક્ષોને આમ આમ ભેટીને બધા ઊભા છે. જો અમુક સ્ત્રી પુરુષ છે અને 2 જણા ત્યાં ઊભા છે, હાથમાં કરવત લઈને ઝાડ કાપવા આવ્યા છે. અને પેલા લોકો શાંતિથી વિરોધ કરે છે કે અમે ઝાડા કાપવા નહીં દે, તમારે ઝાડા કાપો પહેલા અમને કાપો. એ આ ફોટોમાં બતાવેલું છે. ધેર આર સમ મેન, અમુક પુરુષો છે, વિમેન સ્ત્રીઓ છે, અને ચિલ્ડ્રન એટલે કે બાળકો છે. એમ્બ્રાસિંગ ધ ટ્રીઝ, ઝાડને બથ ભરીને ઊભા છે. એમ્બ્રાસિંગ એટલે બથ ભરી દેવું. ધ 2 men are with saws, saws એટલે કે કરવત. 2 જણા ત્યાં કરવત લઈને ઊભા છે, કાપવાનું એક સાધન લઈને ઊભા છે. ઇન ધેર હેન્ડ્સ, એના હાથમાં એ છે. they want to cut down the trees, એને ઝાડ કાપી નાખવા છે. પણ the people are protecting them, લોકો એને પ્રોટેક્ટ એટલે કે બચાવી રહ્યા છે ઝાડને. ઝાડ નહીં કાપવા દઈએ, ભલે અમને ઝાડા થઈ જાય પણ ઝાડ નહીં કાપવા દઈએ. they do not allow them to do any harm, એ લોકો એમને એક પણ જાતનું નુકસાન પહોંચાડવા દેતા નથી. to the trees, ઝાડને, as they are emotionally attached to them, કારણ કે એ લોકો ઝાડની સાથે, વૃક્ષોની સાથે લાગણીથી જોડાયેલા છે.
અને આપણી લાગણી જેની સાથે જોડાઈ જતી હોય એને પછી આપણે કોઈ નુકસાન થવા દઈએ નહીં. ફિલ્મોમાં તમે જુઓ ને, પછી હિરોઈન સાથે પેલાની આંખ મળી ગઈ હોય એટલે કે તું થઈ ગયું હોય, પછી હિરોઈનને કોઈ હાથ લગાવે તો પછી પેલો આવે તરત, अब तुम में से कोई नहीं बचेगा, सबको मरना पड़ेगा, तुमने मेरी जान पे जान हाथ डाला है, मार दे. એવી રીતે આ લોકોની લાગણી કોની સાથે જોડાયેલી હતી? ઝાડ સાથે, વૃક્ષ સાથે. એટલે એને હાથ અડાડવા દે, પછી ના અડાડવા દે, સીધી વાત છે. ઇટ વોઝ ચિપકો મુવમેન્ટ. આને શું કહેવાય? ચિપકો મુવમેન્ટ. ચિપકો એટલે શું? ઝાડને ચીપકી જવાનું. ટુ સેવ ધ ફોરેસ્ટ. જંગલોને બચાવવા માટે એ લોકોએ આ મુવમેન્ટ શરૂ કર્યું. આંદોલન. મુવમેન્ટ એટલે આંદોલન શરૂ કર્યું. ધ મુવમેન્ટ સેવ ધ ગ્રીન ફોરેસ્ટ. એ આંદોલનથી આખું લીલું જંગલ સેવ થઈ ગયું, એટલે કે બચી ગયું. એન્ડ પ્રોટેક્ટેડ ધ એન્વાયરમેન્ટ. અને આખું પર્યાવરણ પણ બચી ગયું, એનું પણ રક્ષણ થઈ ગયું. પ્રોટેક્ટ એટલે રક્ષણ થવું. ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચિપકો મુવમેન્ટ. પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ એટલે કે ઇન્ડિપેન્ડન્સ એટલે કે આઝાદી પછીની આ મુવમેન્ટ તમે જો ચિપકો મુવમેન્ટ હેઝ ગ્રોન. એ તો પછી ત્યાર પછી તો આગળ વધી આઉટ ઓફ ધ સત્યાગ્રહ મુવમેન્ટ. સત્યાગ્રહ મુવમેન્ટ, સત્યાગ્રહ ગાંધીજી બહુ કરતા ને, આણે પણ સત્યાગ્રહ શરૂ કર્યા. ઇન વિચ વિલેજ પીપલ, લોકો, ગામના લોકો શું કરતા? હેવ એકચ્યુઅલી પુટ ધેર બોડી. બોડી એટલે શરીરને અરાઉન્ડ ધ ટ્રીઝ, ઝાડની આસપાસ આમ પોતાનું શરીર આમ ફેલાવી દે. એટલે કે અંગ્રેજીમાં આવડી મોટી મોટી ડેફિનેશન આ ખાલી ખોટી કથા કરે. એમ લખો ને ભાઈ, બથ ભરી ગયા હતા, લોહી પીતા હતા. અરાઉન્ડ ધ ટ્રીઝ ટુ સ્ટોપ ધેમ ફ્રોમ બિંગ ફેલ. એને ઝાડને પડે નહીં, ઝાડને કોઈ કાપે નહીં, એનાથી રક્ષણ કરવા માટે એ પોતાના શરીરને આમ પીકડાવી દેતા. ધીસ ગ્રાસ રૂટ્સ સ્ટ્રગલ. ગ્રાસ રૂટ એટલે કે ઘાસ નાનું હોય, ઉગેલું હોય. અત્યારે ચોમાસાનો સમય છે તો ઘાસ નાનું ઉગ્યું હોય. હવે એનું રૂટ એટલે કે એનું મૂળિયું કેટલું હોય? નાનું હોય એકદમ. તો એવી આ સ્ટ્રગલ, એવું આ સંઘર્ષ, નાના ઘાસના તણખલાના મૂળ જેવું આ સંઘર્ષની શરૂઆત થઈ અગેન્સ્ટ ધ કોમર્શિયલ કટિંગ. કોમર્શિયલ એટલે કે પૈસા કમાવાના હેતુથી જે ઝાડને કાપતા હતા, ઓફ ધ હિમાલયન ફોરેસ્ટ ઓફ યુપી. યુપીના હિમાલયના જંગલોને જે લોકો કાપતા હતા, હેઝ ફોર્સ્ડ ધ સ્ટેટ ગવર્નમેન્ટ. એક નાના સંઘર્ષ આખી સરકારને એવો ફોર્સ એટલે કે સરકાર ઉપર એવું દબાણ કર્યું ટુ રીથિંક ઇટ્સ સ્ટ્રેટેજી. તમારી જે સ્ટ્રેટેજી છે એને ફરીથી વિચારો. સ્ટ્રેટેજી એટલે શું? સ્ટ્રેટેજી એટલે યોજના. તમારી યોજના, તમારી રણનીતિ જે હોય એને બદલાવો. હા. કોમર્શિયલ ફેલિંગ ઇન ફેક્ટ. પૈસા કમાવા માટે ઝાડને ફેલ કરવા એટલે કે પાડી નાખવા, કાપી નાખવા. ઇનફેક્ટ ઇઝ નાઉ બેન્ડ અબવ હાઇટ ઓફ 1000 મીટર. 1000 મીટર જમીનથી 1000 મીટર ઉપર, પર્વતો ઉપર જે જંગલો છે એને તમે પૈસા કમાવાના હેતુથી કાપી શકો નહીં. એના ઉપર બેન એટલે કે પ્રતિબંધ આવી ગયો. બટ